નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. મુશીર કુરેશી અને ડૉક્ટર દીવાન વિવાદ. ઘણા નવા વળાંકો આવ્યા. તેમના વકીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે ડૉક્ટર પર ગંભીર આક્ષેપો લાગ્યા. ડૉક્ટરે અમુક યુવાનોની જે જીવન છે, લાઈફસ્ટાઈલ છે, જે જિંદગી છે તે નર્ક બનાવી દીધી. તે અમે નથી કહી રહ્યા. જે યુવાનો છે એ યુવાનો પોતાની રીતે જ આ વાત કરી રહ્યા છે. જેમના કાલે સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમણે ડૉક્ટર પર આક્ષેપ લગાવ્યો. યુવાને જે ઓલરેડી એજ્યુકેટેડ છે, સારી કંપનીમાં જોબ કરે છે, તેમણે સીધે ડૉક્ટર દીવાન પર આક્ષેપ લગાવ્યો કે 9 વર્ષ અગાઉ તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો, પૈસાની માંગણી કરવામાં આવી અને તોડ કરવામાં આવ્યો. એટલે મહત્ત્વની બાબત એ છે કે હવે ડૉક્ટર વિવાદમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે. જે સોસાયટીના ડૉક્ટર દીવાનના સોસાયટીના લોકો છે તેના વિરુદ્ધ મીડિયા સમક્ષ આવી રહ્યા છે. એ જોઈને ઘણા યુવાનો પણ સામે આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે ડૉક્ટર કેટલો સાચો છે અને જે નિશાર વેદ છે, મુશીર છે, તેમના દ્વારા કોર્ટમાં ન્યાયિક જે માંગણી છે તે કરવામાં આવશે. એટલે ડૉક્ટર જે તપાસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી આવશે. શું કહ્યું યુવાને, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. આપનું નામ? મારું નામ સૈયદ સાદિક છે અને હું અહીંયા ગુલઝાર પાર્ક ગેટ નંબર 3 માં રહું છું. જે હમણાં વિવાદ ચાલી રહ્યો છે મુશીર કુરેશી અને ડોક્ટર દીવાનનો. ડોક્ટર દીવાનને તમારા પર કયા વર્ષે કેસ કર્યો તો શું કેસ કર્યો? ડૉક્ટર સાહેબે મારા ઉપર 2014માં કેસ કર્યો હતો અને એનો ચુકાદો નામદાર સાહેબે અમને આપ્યો છે અને 2019માં અમે નિર્દોષ છૂટ્યા હતા. એ ટાઈમે અમારી ઉપર બી આવી રીતે જ એલિગેશન લગાયા હતા. રાત્રે 2 વાગે, અમારા 2:30 વાગે મારા ઘરે આવી ગયા છે, તોડફોડ કરી છે, પછી મને ગંદી ગાળો બોલી છે, મારવાની ધમકી આપી છે. એ બધું અમારી ઉપર બી આક્ષેપ કર્યા હતા ઘણા બધા. પણ એ આક્ષેપ બિલકુલ પાયા વગરના જ હતા. એમાં કોઈ શું સાચવતા હતી જ નહીં કશું. કેમ કે એ ટાઈમે જે દિવસે એમણે કીધું છે કે આ દિવસે અમારી ઘરે આવી ગયા તોડફોડ કરી, એ દિવસે હું મારી કંપની લેમડા રિસર્ચ સેન્ટરમાં હું જોબ કરું છું અને હું મારી કંપનીમાં નાઇટ શિફ્ટમાં હતો. જ્યારે એમણે કીધું કે 2 વાગે આવીને તોડફોડ કરી, જ્યારે હું નાઇટ શિફ્ટમાં હતો. મેં આ વસ્તુ પોલીસ ખાતાને બી જાણ કરી હતી, પણ એ ટાઈમે પોલીસવાળા અમારી કોઈ સાંભળવા તૈયાર નહોતા. ડૉક્ટર સાહેબ છે, મોટા હોદ્દા ઉપર છે, એ જૂઠું ના બોલે, બસ એવી રીતે જે લોકો વાતો કરતા હતા. અમને લોકોએ બિલકુલ બી સાંભળ્યા નથી એ ટાઈમે. નહીં, તમે ડોક્ટર સાહેબે એમ કીધું કે તમને 2 વાગે રાત્રે કર્યા, તો તમે તમારી કંપનીમાં નાઇટ શિફ્ટમાં હતા, તેના પુરાવા કેવા કઈ હતું? ત્યાં છે જ અમારે સીસીટીવી કેમેરા બી ચાલુ હોય છે. અમારે ત્યાં થમથી અમારે એન્ટ્રી હોય છે, થમથી અમારે રિટર્ન બહાર નીકળવાનું હોય છે. અમે એકવાર બહાર નીકળે પછી પાછા અંદર જઈ નથી શકતા. એટલે જો હું ત્યાંથી નીકળું બી રાત્રે તો ત્યાં મારું થંબ હોય, ત્યાં બોલે મારું થંબ. અમે પોલીસ વાળાને એ બી જાણ કરી કે તમે ત્યાં ચેકઅપ કરો, કે ત્યાં ચેક કરો સીસીટીવી કેમેરામાં મારો થંબ છે એ બી ચેક કરો. પણ એ લોકો એ ટાઈમે અમારી વાતો કોઈ સાંભળવા તૈયાર નહોતા. તમારા પર આના સિવાય કોઈ ક્રિમિનલ કેસ ખરા? ના, મારા તો ઉપર કોઈ કેસ નથી. હું એક એજ્યુકેટેડ પર્સન છું. મારી ફેમિલી બી બેકગ્રાઉન્ડ બી ભાઈ સારો એજ્યુકેટેડ ધરાવે છે ને આવી રીતે એટલીસ્ટ આવી કોઈ મેટર પહેલા ક્યારે બની જ નથી. હું પોતે બી જ્યારે મારી ઉપર આ કેસ થયો એ ટાઈમે હું દિવાન ડોક્ટરને નહોતો ઓળખતો. અચાનક ખબર નહીં પણ એમણે અમે ત્યાં બેસતા હતા અને બસ અમારા ફ્રેન્ડ સર્કલ જોડે બેસતા હતા, મસ્તીઓ કરે કે ફ્રેન્ડ સર્કલ જોડે હોઈએ. પણ એમને એ ગમતું નહોતું. ભલે એમની શું કહેવાય, એમની ક્લિનિકથી અમે દૂર હતા, પણ એમને ગમતું નહોતું. અમને વારી ઘડી બસ હેરાન જ કરવા હતા. લોક ચર્ચા એવી હતી કે ડોક્ટર દીવાને તમે ઓળખતા હતા કે નહીં? કેસ કર્યા પછી પહેલા ધમકી કે પૈસાની માંગણી કરી છે કે કરી હતી? ના, ત્યારે હું નહોતો ઓળખતો એમને. પણ જ્યારે કેસ થયો અને એમને લાગ્યું 2 વર્ષ 3 વર્ષ પછી એમને લાગ્યું કે આ કેસ અમે જીતી શકશું નહીં, ડોક્ટર સાહેબને એવું લાગ્યું હશે, ત્યારે એમને અમારી જોડે 20,000 રૂપિયા માંગણી કરી હતી. ના, અમે કોઈ પૈસા આપ્યા નથી ને અમે એમને ના જ પાડી દીધી કે ભાઈ અમે સાચા છીએ એટલે અમે પૈસા આપવા તૈયાર નથી. તમારી જે રેપ્યુટેશન છે, વેલ એજ્યુકેટેડ ફેમિલી છે, તો તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આવી રીતે સમાજમાં આવા લોકો જે ડોક્ટર બી હોય ને બીજા પર આક્ષેપો કરે, તો શું કહેશો? ના થવું જોઈએ. આ બહુ ખરાબ વસ્તુ છે. કેમ કે હું ભોગવી ચૂક્યો છું, મારી ફેમિલી ભોગવી ચૂકી છે. ઇજ્જતના ધજાગરા થઈ જાય છે. કેસ થયો છે, આ છોકરા ઉપર કેસ થયો છે, આ તો ક્રિમિનલ હશે એવી માનસિકતા થઈ જાય છે. ઘણીવાર બહુ હેરાન થયો છું. ઘણીવાર પોલીસ ગાડી બી આવે તો એમ એવું લાગે કે હવે મને લેવા આવ્યા છે. ઘણીવાર બહુ બરોબર, એટલે રાત્રે બી ઘણીવાર ફેમિલીને છોડીને બીજી જગ્યાએ જવું પડે છે. બીજી છેલ્લો એક સવાલ કે જે ડોક્ટર અને મુશીરનો જે વિવાદ છે એને લઈને સ્થાનિક લોકો પર, તમે ગુલજારમાં જ રહો છો, ત્યાં સ્થાનિક લોકો આવ્યા કે ભાઈ ડોક્ટર તો માનસિક રીતે લોકો પર આક્ષેપો કરે છે, તો તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ગંભીર આક્ષેપો બીજા પર, જેમ મુશીર
મુશીર કુરેશી બિલ્ડર છે, તમને લાગે છે કે એમના સાથે ક્યાંક ને ક્યાંક ખોટું થયું હોય કે એવી? સાચી વસ્તુ છે. હું બિલકુલ કહી રહ્યો છું કે ડોક્ટર સાહેબે જે આક્ષેપ કર્યા હશે એમાં બિલકુલ બી સાચવતા નહીં હોય. કેમ કે મુશીરભાઈ તો મને નથી લાગતું કે મુશીરભાઈએ મને આટલી બધી કંઈક એમને પ્રોબ્લેમ કરી હશે. કેમ કે જે રીતે મારો એક્સપિરિયન્સ છે ડોક્ટર દિવાન જોડે મારો જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે તો હું કહી શકું છું કે બિલકુલ ખોટો છે એ ડોક્ટર, બિલકુલ બિલકુલ ખોટો છે. ડોક્ટર દિવાન જે છે એ વિવાદ જે થયો હતો એ કેટલા સમય પહેલા તમારો થયો હતો? 2013માં 2013માં થયો ને પછી 2014માં 2013માં લાસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં થયો હતો અને 2014માં એ લોકોએ અમને મારી પર કેસ કર્યો હતો.